હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી બટાટાની ફરાળી પૂરી. આ માટે મેં પહેલેથી જ બટાટાને બાફી લીધા હતા અને હવે હું છીણીની મદદથી છીણી લઈશ, જેથી કોઈ ગાંઠા ના રહે અંદર. હવે મેં એમાં મોરિયાનો લોટ મિક્સ કર્યો છે. તમે જરૂરિયાત પ્રમાણે મોરિયાનો લોટ એમાં એડ કરી શકો. થોડા લીલા આદુ મરચાં, ટેસ્ટ પ્રમાણે ફરાળી મીઠું, થોડા લીલા ધાણા, કલર માટે સેજ લાલ મરચું જો તમે ખાતા હો તો, અને થોડા તલ એડ કરી અને એનો મેં લોટ બાંધી લીધો છે. હવે થોડું હાથમાં તેલ લઈ અને મેં લોટને ગ્રીસ કરી લીધો છે અને એને 5 મિનિટ માટે ઢાંકી દીધો છે. 5 મિનિટ પછી એ લોટમાંથી મેં સરખા લુવા કરી લીધા છે. હવે મેં પ્લાસ્ટિકની 2 શીટની મદદથી 2 શીટની વચ્ચે એક લુવો રાખી અને થોડું પ્રેસ કરી અને પૂરી જેવું કરી લીધું છે, વણી લીધું, પૂરી જેવું બનાવી લીધું છે. મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો મારું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે હું ગેસની ફ્લેમને થોડી મીડિયમ કરી લઈશ અને પૂરીને થોડું પ્રેસ કરી અને તળી લઈશ. બંને સાઈડથી ઉલટ કરી અને એને તળી લઈશ. એકદમ ક્રિસ્પી થઈ જશે ત્યાં સુધી તમે એને તળો. એકદમ ફૂલેલી થશે. આવી રીતે મેં બધી જ પૂરીઓને તળી લીધી છે ને એકદમ ફૂલેલી અને ક્રિસ્પી બટાકાની ફરાળી પૂરી ખાવા માટે તૈયાર. એકદમ ઓછા સમયમાં અને એકદમ ઓછી સામગ્રીથી બની જતી આ ફરાળી પૂરી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી. અને તમે એને ગરમ દહીં અથવા તો ગ્રીન ચટણી જોડે ખાઈ શકો છો.